2 कॉफी डबल शुगर। कॉफी हाउस प्रस्तुत છે થોડીક મોજ, થોડીક મસ્તી, થોડીક વાતો અને થોડીક મુલાકાતોનો મંચ કોફી હાઉસ। મિત્રો નમસ્કાર। મિત્રો આપનું સ્વાગત અને આજના આપણા મહેમાન કોફી હાઉસમાં આપણા મહેમાન પાર્થ મધુકૃષ્ણનું પણ સ્વાગત કરીએ। પાર્થ નમસ્તે સર। નમસ્તે અને સ્વાગત છે। પહેલીવાર આકાશવાણીમાં તમે કદાચ આવી રહ્યા જી છો। બિલકુલ સર। વાતચીત કરતા એવી રીતે તમે પહેલીવાર છો, પણ તમે અગાઉ ઘણીવાર આકાશવાણીની મુલાકાત લઈ ચૂક્યા છો। બિલકુલ। પાર્થ, હવે પહેલા તો સૌપ્રથમ તો સામાન્ય રીતે વ્યક્તિ તમારું જે નામ છે પાર્થ દવે, પણ પાર્થ મધુકૃષ્ણ એની પાછળનું રહસ્ય શું છે? આ બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન બધા જ પૂછતા હોય છે મને। મારા મોટા સિસ્ટર છે બંસી, એ પોતે બહુ જ સારી કવિતા લખે છે અને મારા ફાધર એટલે કવિ કૃષ્ણ દવે, તો એમણે જયારે પોતે લખતા હતા તો એમને કંઈક તખલ્લુસ જોતું હતું, એટલે એમણે એવું કર્યું કે મારા મમ્મીનું નામ મધુબેન છે અને પપ્પાનું કૃષ્ણ, એટલે બે નામ જોડી દીધા અને મધુકૃષ્ણ જે એક આખું યુનિક નામ ઉભું કર્યું। બરોબર। થોડા વર્ષો પછી જયારે હું ફિલ્ડમાં આવ્યો, મને કંઈક એમ જોતું કે મને મારું નામ બહુ જ બોરિંગ લાગે છે, એટલે મેં પાર્થ મધુકૃષ્ણ કરી દીધું કે જેનાથી એક થોડો પ્રભાવ સારો પડે, લોકો આમ ગૂગલમાં સર્ચ કર્યું તો તરત તમને મળી જાય એના, એટલા માટે પાર્થ મધુકૃષ્ણ રાખ્યું। એટલે નામથી પણ પ્રભાવ પડે એવું તમે માનો છો? બિલકુલ સર। અમિતાભ બચ્ચને પણ પોતાનું નામ ચેન્જ કરેલું છે, તો હું એવું વિચારું કે મારું નામ ચેન્જ કરું થોડું। પાર્થ, આપણે એક ફિલ્મોની વાત, કારણ કે તમે ફિલ્મો સાથે સંકળાયેલા છો અને આપની જે પહેલી ફિલ્મ છે એના વિશે વિગતથી વાત કરવી છે, જી। પણ ફિલ્મો પહેલાની તમારી આપણે કહેવાય ને દરેકની એક જર્ની હોય અને એ જર્ની, એ વળાંકો એ આપણને એક ચોક્કસ મુકામ સુધી પહોંચાડ્યા હોય। બિલકુલ બિલકુલ। તો થોડા તમારા સ્વંસ્મરણોની વાત, થોડા તમારા અગાઉની ઘડતરની વાત એ તમારા શબ્દોમાં। જેમ મેં પહેલા જ કીધું, મારા પિતાશ્રી કવિ કૃષ્ણ દવે એટલે સાહિત્ય, સંગીત અને કલાનો પહેલેથી જ ઘરમાં એક વાતાવરણ। મારા દાદા અને મારા દાદાના ફાધર એ પણ આધ્યાત્મિક લેવલે અને થોડું કલાથી એ પણ સંકળાયેલા હતા, તો હું નાનો હતો ત્યારથી જ થોડુંક મને નકલ કરવી, પછી મને યાદ છે હું મારા મોસાળ જતો ત્યારે હું મારા નાનીની એક્ટિંગ કરતો, એમના જેવું વેશ ધારણ કરીને અમે બધા કઝિન્સ ભેગા થઈને એક સાસુ બને ને એક વહુ બને ને પછી એ લોકોના જે ઝઘડા ચાલે, તો આ નાના નાના ઇન્સિડન્ટ્સથી આખી ઘટના શરૂ થઈ। મારી સ્કૂલે મને બહુ મદદ કરી એમાં। હું લક્ષ્મણરાવ ઈમાનદાર સાહેબ જે થઈ ગયા એમને યાદમાં બનેલી સ્કૂલ એટલે લક્ષ્મણ જ્ઞાનપીઠ, ત્યાં હું ભણ્યો છું। બરોબર। ત્યાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને ખૂબ મહત્વ આપવામાં આવતું, એટલે અમારે દર શનિવારે સાંસ્કૃતિક કંઈક ને કાર્યક્રમ થતા જ રહે, તો હું એક પાત્રીય અભિનયમાં ભાગ લેતો, વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેતો। આના સિવાય પછી હું લગભગ 8મા કે 9મામાં હતો ત્યારે મેં પોતે નાટકો લખ્યા અને એને ડિરેક્ટ કર્યા હતા 8મા કે 9મા ધોરણમાં। બરોબર। એટલે મારા ટીચરો પણ ઘણી વખત એમને કઈક કામ પડે ને કે ફટાફટ કોઈક આવવાનું છે, અચ્છા અમારું સ્કૂલ પોલિટિકલી વધારે એક્ટિવ હતી, એટલે બહુ મોટા લોકો સતત ફ્રિક્વન્ટલી આવતા, જી। એ જયારે આવે ને એટલે એમના સન્માનમાં કે એવું કંઈક ને કંઈક કાર્યક્રમ થવાના જ હોય, એટલે ઓલું લાસ્ટ સંકટ સમયની સાથે પાર્થને બોલાવી લે અને કંઈક લખી દે, કંઈક નાટક ભજવી લે, એવું બધું તેવું થતું, ત્યારે બહુ મજા આવતી અમને। પછી સર 12મું ક્લિયર કર્યું, પછી એક કોલેજનો એક સમય આવ્યો જેમાં હું સંપૂર્ણ એ બધી જ વસ્તુઓને ત્યાગીને માત્ર ભણવા ઉપર ફોકસ, આગળ શું કરવું છે એના વિશે વિચારતો। પછી પાછું કંઈક MBA મારું શરૂ થયું ત્યારે શોર્ટ ફિલ્મ્સ અને ત્યારે યુટ્યુબ એકદમથી ગ્રો થયું હતું, મેં એક શોર્ટ ફિલ્મ બનાવી જેનું નામ છે મિસ્ટર શંકરલાલ। અચ્છા। હા, એ ત્યારે આપણે વડાપ્રધાન શ્રીએ એક મુહિમ ચાલુ કરેલી, ક્લીન ઇન્ડિયા મુવમેન્ટ। બરોબર। તો એના ઉપર મેં એક આખી શોર્ટ ફિલ્મ બનાવી હતી જે અત્યારે યુટ્યુબ ઉપર અવેલેબલ છે, ત્યાંથી ફરી આખી એક જર્ની શરૂ થઈ। ફિલ્મ મને પહેલેથી જ એના પ્રત્યે આકર્ષણ રહેતું, મારા ફાધર મને એટલી સારી સારી ફિલ્મો દેખાડી ચુક્યા છે કે હું ગુરુદત્તની પ્યાસા પણ જોઉં છું અને એ જ દરમિયાન હું સ્ટીવન સ્પીલબર્ગની શિન્ડલર્સ લિસ્ટ એ ફિલ્મ જોઉં છું, તો એક આખું એક કોમ્બિનેશન એવું થયું મારામાં કે મને આપણી ભાષા, આપણી હિન્દી ફિલ્મો અને સાથે સાથે વિશ્વ સિનેમા એ બંનેનું કંઈક ને કંઈક નોલેજ મળતું રહ્યું, જે પાછળથી 2019માં હું ને બીજા મારા 3 મિત્રોએ ભેગા થઈને અમારું એક પ્રોડક્શન હાઉસ ચાલુ કર્યું। એટલે એમ કરીને પછી અમે લોકોએ શોર્ટ ફિલ્મ્સ, પછી કોર્પોરેટ વિડીયોઝ ને બધું બનાવવાનું શરૂ કર્યું।
22 એન્ડમાં અમે લોકોએ નક્કી કર્યું કે એક પહેલી ગુજરાતી ફીચર ફિલ્મ બનાવી છે, કારણ કે કોમર્શિયલ ફિલ્મ બનાવી છે. બરાબર. કારણ કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હવે બહુ એક સારા સ્કેલ ઉપર ગ્રો થઈ રહી છે અને અમે કીધું કે આ એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે, તો અહીંયા શું કામ આપણે સાહસ ન કરવું. એટલે પછી અમે બધા મિત્રોએ ભેગા થઈને એક ફિલ્મ બનાવી. એ ફિલ્મ બનતા લગભગ 1.5 વર્ષનો સમય ગયો અને બસ હવે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા જે ગોવામાં થઈ રહ્યું છે ત્યાં એ ફિલ્મ ઓફિશિયલ જે મેઇન સ્ટ્રીમ કેટેગરી છે એમાં સિલેક્ટ થઈ છે અને 12th ફેલ, કલ્કી જેવી ફિલ્મો સાથે અમારી ફિલ્મ સિલેક્ટ થઈ છે, જે અમારા માટે અને આપણા માટે ગુજરાત આખા માટે બહુ પ્રાઉડની ઘટના છે. તો મિત્રો, ફરીવાર કોફી હાઉસમાં આપનું સ્વાગત અને આપણા આજના મિત્ર પાર્થ મધુકૃષ્ણનું પણ સ્વાગત. પાર્થ, આપણે તમારી ફિલ્મની વાત કરીએ. ફિલ્મનું ટાઇટલ હું શ્રોતા મિત્રોને કહી દઉં, કારખાનું. હવે કારખાનું એ આપણને થોડું ખૂંચે એવું ટાઇટલ છે, કારણ કે આપણને હંમેશા ફિલ્મોમાં એવા નામ ગમે કે જેમ આપણે કહ્યું કે આપણે તમે નામ બદલ્યું, બરોબર? તેવું પણ ફિલ્મો પણ આપણને એવું કંઈક નામ ખેંચે, એવું કંઈક નામ ગમે. બિલકુલ સર. તો આ નામ આપણને પહેલી નજરે ખેંચતું નથી. યસ. તો નામની પાછળની સ્ટોરી, ફિલ્મની સ્ટોરી અને આખી ફિલ્મના નિર્માણની થોડી વાતો. બિલકુલ સર. શરૂઆત સર થઈ અમારી એક શોર્ટ ફિલ્મ છે મૂંઝવણ કરીને, કે જેને એક સારો પ્રતિસાદ મળ્યો. એ ફિલ્મ કર્યા પછી અમને એવું લાગ્યું કે હવે આ સમય છે એક કોમર્શિયલ ફિલ્મ બનાવવાનો. મારા દાદા મને સતત એક વાર્તા કહેતા ભૂતની, કે એ જયારે બહુ યંગ હતા ત્યારે એક સાબુની ફેક્ટરીમાં જતા અને રાત્રે કઈક કાળી ચૌદસની રાત હતી કે એવું કંઈક હતું, ત્યાં એમની સાથે કોઈ ભૂતની આખી ઘટના બની હતી. તો એ વાર્તા મને બહુ પસંદ છે. એ વાર્તાને લઈને પછી હું જયારે ઘણી જગ્યાએ મેં ઇન્ટર્નશીપ કરેલી છે, તો એ ઇન્ટર્નશીપના રિયલ લાઈફ ઇન્સિડન્ટ્સ, એ બધા અનુભવો, એ બધું ભેગું કરીને મેં એક વિચાર મારી ટીમ સામે રજૂ કર્યો કે આપણે આવું કંઈક બનાવીએ. એટલે પછી પહેલી જ મિટિંગમાં બધા એક સાથે હા પાડી કે હા, આ વસ્તુ બનાવવા જેવી છે. કારખાનું શબ્દ વાપરવા પાછળનું પ્રયોજન એ છે સર કે કારખાનું આપે જેમ કીધું એ ખૂંચે છે. એ એટલા માટે કારણ કે કોઈ પણ કલા કે કસબ જ્યાં સુધી એક તમે એને એક ભાવ સાથે કરો છો ત્યાં સુધી એ બહુ જ સારું થાય છે, બરોબર. પણ પછી એનું જયારે છાપકામ ચાલુ થઈ જાય છે ત્યારે તો એ કારખાનું બની જાય છે. બરોબર. અમારી ફિલ્મ ક્યાંક ને ક્યાંક એ જ આખી વસ્તુ ઉપર ઇન્ડિકેટ કરે છે કે ઇટ્સ અ ફિલ્મ અબાઉટ ફિલ્મ મેકિંગ, ઇટ્સ અ ફિલ્મ અબાઉટ જે અત્યારનું ગુજરાતી સિનેમા કઈ રીતે વર્ક કરી રહ્યું છે. એક સટાયર છે, પણ જે બહુ જ હલકું સટાયર છે, એવું કઈ નહીં કે બહુ ભયંકર, પણ એ મજા આખી કરાવે. અને ફિલ્મ બનાવવામાં સર એટલું બધું લગભગ અમારો 1.5 વર્ષ એટલામાં ગયા, કારણ કે અમે દરેક વસ્તુ જાતે શીખતા હતા. સતત શીખવું, કારણ કે અમે લોકો કોઈ ફિલ્મ મેકિંગ કોર્સમાં નહોતા ગયા કે એવું કઈ નહોતું. અમે લોકો પ્રેક્ટિકલી દરેકે દરેક વસ્તુ શીખ્યા છીએ. તો સ્ક્રિપ્ટ લખવાથી લઈને એનું એક્ઝિક્યુશન, લાઇટનો કયો બલ્બ ક્યાં લાગશે થી લઈને ડીઓપી કયો કેમેરો સિલેક્ટ કરશે, સ્પોટ બોય ક્યારે ચા આપે છે થી લોકેશન શું હશે થી લઈને એડિટ ટેબલ ઉપર જયારે ફિલ્મ આવે છે, આ બધાની વચ્ચે એક્ટર્સ કઈ રીતે આખું પરફોર્મન્સ કરે છે, આ બધી જ ઝીણી ઝીણી વસ્તુઓ થતા 1.5 વર્ષે એક ફિલ્મ બની જે કારખાનું તરીકે. અમે પછી એને ઘણી બધી જગ્યાએ ટેસ્ટ સ્ક્રીનિંગ પણ કર્યા અને લગભગ લોકોને બહુ જ ફિલ્મ ગમી. અને પછી 2 ઓગસ્ટ 2024 ગુજરાતના થિયેટર્સમાં બહુ લિમિટેડ રિલીઝ હતું, પણ અમે લોકોએ રિલીઝ કરી અને ક્રિટિકલી આ ફિલ્મ બહુ જ અક્લેમ થઈ છે. જી, તમે પાર્થ એક રીતે જોયું તો 2 મિનિટમાં આખી વાત કહી દીધી તમે આ રીતે ફિલ્મ બનાવી, પણ હું જાણું છું ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી. બિલકુલ. ઘણા આપણે કહેવાય ને કે પડકારો પણ આવ્યા હશે. જી બિલકુલ સર. અને ક્યારેક તમને થોડા પ્રશ્નો પણ થયા હશે કે હું આ યોગ્ય રસ્તે જઈ રહ્યો છું કે નહીં, તો એવી કોઈ ક્ષણો અને એમાંથી તમે કઈ રીતે બહાર આવ્યા? સર, ભગવાનની સંપૂર્ણ અમારા ઉપર દયા રહી છે કે અમે લોકોએ જે પણ વ્યક્તિ પાસે, જેમ કે હું નામ આપી શકું એમ, મકરંદ શુક્લા સર છે, અર્ચન ત્રિવેદી સર છે, રાજુ બારોટ સર છે, આ બધા અમારા એક્ટર્સ હતા. અને એમની પાસે તમે જયારે જાઓ છો ને તો એ માત્ર તમારી સાથે એક કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝિસ ઉપર નથી જોડાતા. હા ભાઈ, એક ફિલ્મ છે, હું કરી લઈશ અને હું છૂટો થઈ જાય. એ તમે ગમે ત્યારે એમને ફોન કરો છો અડધી રાત્રે પણ, તો એ લોકો તમારી વાત સાંભળે છે, તમને સાચી સલાહ આપે છે. તો અમે બહુ ફોર્ચ્યુનેટ છીએ કે બધા જ સારા લોકો અમારી સાથે જોડાયા. એટલે એવું કોઈ બહુ મોટો પડકાર આવ્યો કે અમે બહુ જ ફસાઈ ગયા એવી કોઈ ઘટના નથી બની. બહુ સરસ. એટલે એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે જે નવા છોકરાઓ માટે, કે સારા લોકો સાથે જોડાવું ને એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ. તમને એ ખબર હોવી જોઈએ કે આ માણસ
આપણને હેરાન નહીં કરે આગળ જઈને. કારણ કે ઘણા એવા કિસ્સાઓ પણ છે કે છોકરાઓ શરૂ કર્યું હોય અને પછી કંઈક એવા અનુભવ થાય એટલે છોડી દેતા હોય છે. પણ બધા જ બહુ સારા વ્યક્તિઓ સાથે અમે જોડાયા. પછી જે સૌથી વધુ અઘરું પડ્યું સર એ છે કે ફિલ્મ બની ગયા પછીનું જે આખું એક માર્કેટ છે, ગુજરાતી ઇન્ડસ્ટ્રી હજી ગ્રો થઈ રહી છે, એટલે એની એક સર્ટેન લિમિટેશન્સ છે. તો એ લિમિટેશન સમજવું, એ ફિલ્મનો બિઝનેસ આખો સમજવો એ બહુ ઇમ્પોર્ટન્ટ રહ્યું અમારા માટે. કારણ કે ફિલ્મ મેકિંગ એ બધા કરી શકશે, બરોબર, બિઝનેસ સમજવો એ બહુ અઘરું છે. અને જે અમે ક્યાંક શીખ્યા છીએ એક સર્ટેન લેવલ સુધી. તો નેક્સ્ટ પ્રોજેક્ટમાં અમે બસ એ જ વિચારીએ છીએ કે હવે આ આખું ક્રેક કઈ રીતે કરશું, બોક્સ ઓફિસનું જે ગણિત છે એને કઈ રીતે આપણે ખેંચશું. તમે નાનપણમાં તમે એક વાર્તાની તમારું પણ એક આપણે કહેવાય ને અસર રહી, અને વાર્તાને કારણે બીજી વાર્તા જન્મી આપણે કહી શકીએ, બરોબર ને? તો પાર્થ, મારે જાણવું છે કે નાનપણમાં તમે જે ફિલ્મો જોતા હતા ત્યારે આપણે એકદમ આપણે કહેવાય ને કે એકદમ આપણે મુગ્ધાવસ્થામાં અથવા તો એકદમ આપણે અહોભાવથી ફિલ્મો જોતા હતા, અને હવે તમે ફિલ્મોની બીજી બાજુ પહોંચ્યા, પડદાની બીજી બાજુ પહોંચ્યા અને તમે ફિલ્મો જોતા થયા. તો એ બંને પાર્ટમાં શું તફાવત છે? સર, બહુ મોટો તફાવત છે. કારણ કે પહેલા એક ઓડિયન્સ તરીકે જોતા આપણે એને એન્જોય કરતા હોય, અહોભાવથી જોતા હોય. હવે એટલી બધી નાની નાની ટેકનિકલ વસ્તુઓ દેખાય તમને કે અહીંયા ભૂલ છે, અહીંયા આ વસ્તુ છે, અહીંયા આવું કંઈક વધારે સારું થઈ શક્યું હોત. પણ એટ ધ એન્ડ ઓફ ડે જયારે એન્જોયમેન્ટના દ્રષ્ટિએ તમે જાશો તો એ તમે તો પણ ક્યાંક ખૂટશે તો ખરું જ કે આમાં આટલું થોડુંક ચેન્જ કરી દીધું હોત ને તો વધારે સારું હતું. પણ હજી તો અમારી ફર્સ્ટ ફિલ્મ છે સર, હજી ઘણી બધી આગળ બનાવશું, એટલે મને લાગે છે કે જે જૂનો પાર્ટ છે ક્યાંક ભૂલાતો જ જશે, અને એક આખો મેકિંગ વાળા જે મેકર પાર્ટ છે એ સતત કહેશે કે નહીં અહીંયા પ્રોબ્લેમ છે, અહીંયા હજી વધારે મહેનત કરવાની જરૂર છે. તો છે સર, ઘણા બધા એવી ફિલ્મો પણ છે કે જે મને આજની તારીખે પણ એવી ગમે, જેમ કે ગુરુદત્તની પ્યાસા છે થી લઈને રાજ કપૂરની ઘણી બધી ફિલ્મો છે કે જેના મ્યુઝિક મને બહુ ગમે છે, જેમ કે આવારા છે અથવા તો જાગતે રહો છે. તો આ બહુ જ કલ્ટ ફિલ્મ છે મારા માટે. કારણ કે જાગતે રહોની સ્ટોરી આપ જુઓ તો કેટલું સરળ લાઈન છે, પણ એમાં જે આખું કોન્ફ્લિક્ટ ઉભું થાય છે, તો આ રીતની જ એક ઘટના છે કે સર ભલે અમુક ટેકનિકલ ખામી હોય પણ વાર્તા સારી હશે તો ગમશે. અચ્છા, હવે આપણે જયારે ગુજરાતી ફિલ્મોની વાત કરીએ તો એક વર્ગ એવું માને છે, એ જે આપણા ફિલ્મોને જે લોકો ખરા અર્થમાં જુએ છે, લોકો એવું માને છે કે સંગીત જો સારું હોય, એ હિન્દી કે ગુજરાતી આપણે એવું આપણે ભેદભાવ નથી રાખતા, પણ સારી ફિલ્મમાં સારું સંગીત હોય તો મોટા ભાગે ફિલ્મને લોકો વધારે સારી રીતે સ્વીકારે. એક વર્ગ એવું માને છે કે આપણે જેને સ્ટોરી લાઈન કહીએ એ જોરદાર હોય તો લોકો સ્વીકારે. એક વર્ગ એવું માને છે કે તમે એવા 2-3 નામ લીધા હોય એ અભિનેતા કે અભિનેત્રીના નામ કે જેને કારણે ફિલ્મો તમારી સ્વીકારાઈ જાય. તમારું અવલોકન શું છે? સર, બધી જ વાત સાચી છે. મોટા નામ સાથે જો તમે ફિલ્મ બનાવશો તો એને એક સર્ટન લિમિટ સુધી તમને ગેરંટી મળશે કે આનું જે ઇન્વેસ્ટમેન્ટ થયું છે તો એનું રિટર્ન તમને મળશે જ મળશે. એવી રીતે જો સારા સોંગ હશે, તો હું અત્યારે નામ લઈશ સંદીપ પટેલ સરની લગભગ બધી ફિલ્મોના સોંગ બહુ જ સારા હોય છે, જેના કારણે ફિલ્મો જોવી ગમે, અથવા તો એની શેલ્ફ લાઈફ પૂરી થઈ ગયા પછી પણ તમે સતત સાંભળ્યા કરો. તો એના કારણે એ ફિલ્મોને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી બહુ જ રિસ્પોન્સ મળતો હોય છે. પણ બોટમ લાઈન એ છે કે વાર્તા સોલિડ હોવી જ જોઈએ. જો વાર્તા નબળી હશે તો એ પૂરું થઈ જશે. તો બોટમ લાઈન એ છે. પછી એના ઉપર એક માર્કેટિંગ ફેક્ટર તમે જે કહો કે એનું જે પેકેજિંગ છે એ સારા એક્ટર્સને લઈને કે ફેમસ એક્ટરને લઈને એ બધું છે, એ માર્કેટ ફેક્ટર છે. બટ હું એવું સમજુ છું કે જે કલ્ટ ફિલ્મો સાબિત થઈ છે એ મોટા નામ સાથે ક્યારેય નથી થઈ. એ હંમેશા ફર્સ્ટ ટાઈમર છે કે એવી રીતનું છે, તો એ લોકોએ જ કરી છે. હવે પાર્થ, આપણે ફરીવાર એક પ્રશ્ન રિપીટ કરું કે તમે પહેલી વાર એક રીતે જોયું તો કોમર્શિયલ ફિલ્મ બનાવી અને પહેલી વાર જ તમે માર્કેટમાં ગયા. તમે કહ્યું કે તમને ભલે તકલીફ નથી પડી, પણ છતાં પણ ક્યાંક આપણે કહેવાય ને કે સ્પીડ બ્રેકર્સ આવ્યા હશે. જી. તો એવા કોઈ સ્પીડ બ્રેકરની વાત, અને કારણ કે આપણે એવું માનીએ કે આપણા ઘણા યુવા મિત્રો પણ આપણને સાંભળી રહ્યા છે, તો એમને એટલે એમાંથી જાણવા મળે. હું બહુ સત્ય કહીશ તો એવું છે કે અમે લોકો જયારે ફિલ્મ બનાવી અને એ જે શુક્રવાર હતો ત્યારે સવારે અમે બધા બેઠા હતા અને બધાના મનમાં એમ જ હતું કે હવે 100 કરોડની ફિલ્મ આવવાની છે, પણ એવું કઈ થતું નથી. એ જે ફર્સ્ટ ડે ના કલેક્શનના આંકડા આવ્યા ત્યારથી અમને ખબર પડી, અચ્છા ઓ આ તો કંઈક અલગ જ છે આખી દુનિયા. એટલે ઘણી વખત કેવું હોય છે સર, માર્કેટ ફેક્ટર અને દરેક ફિલ્મો પોતાનું નસીબ લઈને આવે છે, હું સમજુ છું.
માર્કેટ ફેક્ટર છે, ક્યારેક ઉદાહરણ તરીકે વરસાદ વધારે પડી ગયો થી લઈને કોઈ પોલિટિકલ ઘટના બની ગઈ જેના કારણે આખી વસ્તુ બગડી જાય, તો આવું બધું રહેવાનું છે. મને યાદ છે, જેમ આપે પૂછ્યું ને ઇન્સિડન્ટ શું છે, તો મને યાદ છે કે ફિલ્મનું કલેક્શન ત્રીજો ચોથો દિવસ હતો અને ધીરે ધીરે કલેક્શન વધી રહ્યું હતું. ત્યારે એક બાજુ કલેક્શનના કારણે બધાના મોઢા ખૂબ પડેલા અને હૃદય આમ એમ જ થાય કે આમાં નીકળી જાય તો સારું. પણ પછી બધાના ફોન આવે, જે લોકો ફિલ્મ જોવે ને, અરે અદભુત ફિલ્મ બની છે ને બહુ જ સારી છે, એટલે જે હૃદય ઉપર પથ્થર મૂકીને એક ખોટી સ્માઇલ સાથે ફરવું પડે ને કે હા ચલો આટલું તો થયું છે, એ અનુભવ સારો રહ્યો અમને. પણ પછી કેવું 15 દિવસ નીકળી ગયા પછી પ્રોપર કલેક્શનનો આંકડો આવી ગયો અમારી પાસે, હા આટલું તો આપણું થઈ ગયું છે, પછી અમે લોકો હળવા થઈ ગયા. કારણ કે એવું હોય પહેલા દિવસે બધાને એમ જ હોય કે આપણે તો બાઉન્ડ્રી બાર 6 જવાની જ છે, પણ ઠીક છે, ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી. યસ. તો પાર્થ, આવતીકાલે માટે તમારું એક ફિલ્મકાર તરીકે તમારું શું આયોજન છે અથવા તો શું પ્લાનિંગ છે? જી બિલકુલ. જેમ સર અત્યારે કરન્ટલી મલયાલમ સિનેમા બહુ જ આગળ પડતી ગઈ છે અથવા તો તમિલ સિનેમા, તો મારી એવી ઈચ્છા છે કે ગુજરાતીમાં પણ એવી ફિલ્મો બને કે જે બહારના રાજ્ય, જેમ ગુજરાતમાં તમિલ કે મલયાલમ જોવાય છે એમ આપણી ગુજરાતી ફિલ્મો બહારના રાજ્યમાં પણ જોવાય, જેથી કરીને સૌથી પહેલી વસ્તુ એક રેવન્યુ જનરેશનનો એક વધારે તમને સ્કોપ મળે છે. બરાબર. તમે જો હિન્દી કોઈ પણ સિરિયલો છે કે હિન્દી ટીવી ઇન્ડસ્ટ્રીમાં મોસ્ટલી ગુજરાતી બેકડ્રોપ સાથેની આખી વાર્તા હોય છે જે બહુ જ પોપ્યુલર છે, જેમ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, જેમ કે ખીચડી હતું, આ બધી સિરિયલો ગુજરાતી બેકડ્રોપ ઉપરની હતી. તો હવે ફિલ્મો પણ એવી બને કે જેથી બહારના રાજ્યો સતત ગુજરાતી ફિલ્મોની ડિમાન્ડ કરતા થાય, જેથી કરીને એક ગુજરાતી તરીકે આપણને ગર્વ થાય કે ચલો આપણી ફિલ્મો પણ હવે બીજા રાજ્યની જેમ એક લેવલે પહોંચી છે. અને ક્યાંક હું એવું કહું છું કે કારખાનું એ શરૂઆત છે આવી ફિલ્મોની, કારણ કે કારખાનું એ તમે જોશો તો તમને ખ્યાલ આવી જ જાય છે કે આમાં લેંગ્વેજનું કોઈ બેરિયર નથી નડતું. એને ડબ કરીને કે કંઈ પણ જેમ બીજી ફિલ્મો ડબ કરીને હિન્દીમાં આપણે જોતા હોઈએ એમ ગુજરાતી પણ કેમ ન જોવે લોકો. વાહ. એટલે આપણે એવું માનીએ કે તમે જે એક ચોક્કસ વિઝન સાથે આગળ જઈ રહ્યા છો અને તમારી પાસે એક દ્રષ્ટિ પણ છે અને એક નક્કર વિચાર પણ છે અને એ દિશામાં તમે જઈ શકો એવી અમારી શુભેચ્છા. અને આપણે એવું કરીએ કે તમે એક નવું નિમિત્ત બનો કે આપણી ગુજરાતી ફિલ્મોને અલગ દર્શકો સુધી પહોંચાડવાની દિશામાં તમે નવી દિશા તમે બનાવી શકો એવી અમારી શુભેચ્છા. થેન્ક યુ સર. અને પૂરતો પ્રયત્ન કરીશ આ બાબતે કે જેટલું ગુજરાતી ફિલ્મો ગુજરાતી ભાષાને જેટલું આગળ સુધી લઈ જવાય. આપણી પાસે ઘણું બધું છે, કહેવાની વાત આપણી પાસે ઘણી બધી છે અને આ વાત તમે સારી રીતે કહી શકો એવી પણ અમારી તમને શુભેચ્છા પાર. બિલકુલ. અને આપણે તમારી નવી ફિલ્મ સાથે, નવી ફિલ્મની વાત સાથે ફરી મળીશું. આશા સાથે આપનો ખૂબ ખૂબ આભાર અને આપને ખૂબ શુભેચ્છા. થેન્ક યુ સર. થેન્ક યુ. કોફી હાઉસ. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા થોડીક મોજ, થોડીક મસ્તી, થોડીક વાતો અને થોડીક મુલાકાતોનો મંચ કોફી હાઉસ.